રોબિનને પહેલી નોકરી લાગી છે. બસ પગારની રાહ જોવાઈ રહી છે. પગાર પછી તેના ઘણા પ્લાન્સ છે, જેમ કે નવો મોબાઈલ, નવા કપડાં, વેકેશન પ્લાનિંગ વગેરે વગેરે. કોલેજ લાઈફથી નીકળીને કમાવાનું શરૂ કરનારા મોટા ભાગના યંગસ્ટર્સના મગજમાં આ જ વસ્તુઓ ચાલતી હોય છે. આમાં કશું ખોટું પણ નથી, જો કે મર્યાદામાં રહે તો. તમે તમારો શોખ પૂરો કરવા શરૂઆતના 5-6 પગાર ખર્ચી શકો છો, પરંતુ તે પછી તમારે બચત અને રોકાણ કરવાની આદત કેળવવી જોઈએ. આમાં જે પહેલા એ જાણવું જરૂરી છે કે તમારે તમારા પગારનો કેટલો ભાગ બચાવવો. મોટાભાગના નવા કમાનારાઓ વિચારે છે કે અત્યારે કોઈ જવાબદારી નથી તો પૈસા કેમ બચાવવા, પણ હકીકત એ છે કે પૈસાની બચત પાછળથી તમને સારું જીવન આપે છે. માસિક પગારમાં બચતની રકમ નક્કી કરવા માટે તમારે તમારા પગારને શ્રેણીઓમાં વહેંચવો જોઈએ. આ 3 કેટેગરી છે: જરૂરિયાત, ઈચ્છા અને બચત. પર્સનલ ફાઇનાન્સના નિયમને 50:30:20 નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નિયમ માસિક બજેટ તેમજ નિયમિત રોકાણના સંચાલનમાં પણ મદદ કરે છે. તમારે તમારા પગારનો 50% આવશ્યક ખર્ચાઓ માટે રાખવો જોઈએ, જેમ કે ઘરનું ભાડું, હોમ લોનના હપ્તા, વીજળી અને જાળવણી બિલ, કરિયાણા વગેરે વગેરે. આ ખર્ચાઓ તમારા રોજિંદા જીવનને ચલાવવા માટે જરૂરી છે. તેમાં કાપ મૂકવાનો અવકાશ બહુ ઓછો હોય છે. મંથલી ઇન્કમનો એક હિસ્સો એવા ખર્ચાઓમાં જાય છે જે જરૂરી નથી, પરંતુ લાઇફસ્ટાઇલ મેન્ટેન કરવા માટે કે એન્જોયમેન્ટ માટે કરવો પડે છે, જેમ કે રેસ્ટોરન્ટમાં ડિનર, મલ્ટીપ્લેક્સમાં મૂવી જોવી, ફરવા જવું, ઘડિયાળ કે મોબાઈલ જેવી વસ્તુઓ ખરીદવી, જીમ, યોગા ક્લાસ વગેરે. પગારનો 30% હિસ્સો આવા ખર્ચ માટે રાખીને તમે ફાઇનાન્શિયલ ડિસિપ્લિન જાળવીને સારું જીવન જીવી શકો છો. તમારા પગારનો ઓછામાં ઓછો 20% હિસ્સો બચત અને રોકાણમાં વાપરવો જોઈએ. શક્ય હોય તો બિનજરૂરી ખર્ચા ઓછા કરીને આ હિસ્સો 30% કરવા પ્રયત્ન કરી શકાય છે. ઉદાહરણ તરીકે રોબિનનો પગાર 30,000 છે, તો તેણે તેનો 50% હિસ્સો એટલે કે 15,000 રૂપિયા આવશ્યક ખર્ચ માટે, 30% એટલે કે 9,000 રૂપિયા બિનજરૂરી ખર્ચ માટે અને ઓછામાં ઓછા 20% એટલે કે 6,000 રૂપિયા બચાવવા જોઈએ. રોબિને પોતાની બચતમાંથી ઇમરજન્સી ફંડ બનાવવું જોઈએ, જેનું કદ તેના 3 થી 6 મહિનાના પગાર જેટલું હોવું જોઈએ. ઇમરજન્સી ફંડ તમને નોકરી છૂટી જવી, મેડિકલ કે આકસ્મિક ખર્ચને પહોંચી વળવામાં મદદ કરે છે. ઇમરજન્સી ફંડને કારણે ખરાબ સમયમાં તમારે લોન લેવાની કે રોકાણ તોડવાની જરૂર નહીં પડે. ઇમરજન્સી ફંડનું ટાર્ગેટ પૂરું થયા પછી તમે રોકાણ કરવાનું શરૂ કરી શકો છો. તમે રોકાણ અને બચત માટે ચોક્કસ હિસ્સો પણ નક્કી કરી શકો છો, જેમ કે 10% ઇમરજન્સી ફંડમાં અને 10% રોકાણમાં. રોકાણ કરતા પહેલા તમારે કેટલાક સવાલ તમારી જાતને પૂછવા જોઈએ. પહેલો, રોકાણનો ઉદ્દેશ શું છે, જેમ કે શિક્ષણ, કાર કે ઘર ખરીદવું, લગ્ન કે રિટાયરમેન્ટ પ્લાનિંગ. બીજો સવાલ, રોકાણ કેટલા સમય માટે કરવું. ત્રીજો સવાલ, સમય પૂરો થયા પછી કેટલા પૈસા જોઈએ છે. આ સવાલોના જવાબો પરથી નક્કી થશે કે તમારે દર મહિને ક્યાં અને કેટલું રોકાણ કરવું જોઈએ. ઉદાહરણ તરીકે લોંગ ટર્મ ગોલ એટલે કે 5 વર્ષ કે તેથી વધુ સમય માટે રોકાણ કરવું છે તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ. જ્યારે શોર્ટ ટર્મ ગોલ એટલે કે 1 થી 3 વર્ષ માટે રોકાણ કરવું છે તો ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરી શકો છો. રોકાણ શરૂ કરતા પહેલા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસથી લો. ઘણા લોકો બચત અને રોકાણને એક જ સમજે છે, પરંતુ એવું નથી. હકીકતમાં બચત તેને કહેવાય છે જેમાં તમે થોડા પૈસા ભેગા કરીને એક મોટું ભંડોળ બનાવો છો, જેથી કરીને કોઈ ફાઇનાન્શિયલ ઇમરજન્સી કે મુશ્કેલીના સમયે પૈસાની જરૂર પડે તો કોઈ જોડે હાથ ન લંબાવવો પડે. બચતનો ઉદ્દેશ જ તે હોય છે કે જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. કેશ અને સેવિંગ એકાઉન્ટમાં પડેલા તમારા પૈસા બચત કહેવાય. બીજી તરફ રોકાણમાં નાણાકીય ફાયદો થવાની આશા સાથે કોઈ એસેટમાં પૈસા લગાવવામાં આવે છે. રોકાણનો ઉદ્દેશ રિટર્ન કમાવવાનો હોય છે. આવી રીતે મ્યુચ્યુઅલ ફંડ, શેર, પ્રોપર્ટી અને સોનામાં પૈસા લગાવવા તેને રોકાણ કહેવામાં આવે છે. તેમાં રિટર્ન મળે છે અને રિટર્ન કંપનીના પ્રદર્શન અને માર્કેટની સ્થિતિ પર આધારિત હોય છે.